Hello everyone, I'm Dr. Mohol Banker from Bankers Vascular Hospital. I'm intervention radiologist અને આજે આપણે વાત કરવાના છે ઘૂંટણના દુખાવા માટે. ઘૂંટણનો દુખાવો એ બહુ જ કોમન છે અને એને કારણે એક જ ફેમિલીમાં ઘણા બધા મેમ્બર્સ પણ એ હેરાન થતા હોય છે. શું ઘૂંટણનો દુખાવાનું ફાઇનલ સોલ્યુશન ખાલી ની રિપ્લેસમેન્ટની સર્જરી જ છે? તો ના. ઘૂંટણના દુખાવા માટે એક જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન. એનાથી ઘણું સારું રિઝલ્ટ્સ મળે છે. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ ઇઝ અ પાયોનિયર ઇન ઇન્ડિયા. 2020થી અમે કરીએ છીએ અને વી આર ધ ફર્સ્ટ વન ટુ બ્રિંગ ધીસ ટેકનોલોજી ફ્રોમ જાપાન ટુ ઇન્ડિયા. સો આમાં કરીએ છીએ શું, કેવી રીતે સારવાર થાય છે, ઘણા બધા પેશન્ટ્સને ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે, તો આજે એની ડિટેલમાં ચર્ચા કરીએ. સો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન એક જાપાનીઝ ટેકનિક છે અને એમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ. હવે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે 6 બ્લડ વેસલ્સ, જેને જેનિક્યુલર આર્ટરી કહેવાય, એ ઘૂંટણને બ્લડ સપ્લાય પહોંચાડતી હોય. 3 ઘૂંટણના અંદરની બાજુ હોય અને 3 બહારની બાજુ હોય. 3 + 3 6 નળીને અમે એક માઇક્રો કેથેટરથી ચેક કરીએ. અને આ જે એન્જિયોગ્રાફી દેખાય છે ઘૂંટણની, એની અંદર તમે જોશો તો એક મેઇન નળી, એમાંથી બધી બ્રાન્ચીસ નીકળે છે. સો આ બધી બ્રાન્ચીસ છે, એમાંથી જે 6 જેનિક્યુલર આર્ટરી છે એને અમે આઈડેન્ટિફાઈ કરી દરેકમાં સિલેક્ટિવમાં અમે માઇક્રો કેથેટર આવે છે એનાથી જઈ અને એમાં સોજો છે કે નહીં એ ચેક કરીએ. સોજો એટલે અમારી મેડિકલ લેંગ્વેજમાં એને વાસ્ક્યુલર બ્લશ કહેવાય. એ તમે અહીંયા જોઈ શકો છો કે જે બ્લેક દેખાઈ રહ્યું છે એ વાસ્ક્યુલર બ્લશ છે. અને આ વાસ્ક્યુલર બ્લશની અંદર સ્પેશિયલ 45 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ એટલે એ વાસ્ક્યુલર બ્લશ છે એ ડિસએપિયર થઈ જાય. નોર્મલ જે બ્લડ સપ્લાય છે ઇન્ટેક્ટ હોય, પેટન્ટ હોય, પણ આ વાસ્ક્યુલર બ્લશ ઓછો થાય એટલે ઇન્ફ્લેમેશન, આર્થરાઇટિસની પ્રોસેસ અટકે અને આ પ્રોસેસ અટકે એટલે દુખાવામાં ફાયદો થતો હોય છે. સો આ ટેકનિકમાં કોઈ પણ જાતના ટાંકા કટ નથી આવતા અને ગણતરીના કલાકમાં પેશન્ટ ચાલતા થઈ જાય છે. હવે સવાલ એ છે કે શું આ ટેકનિક બધાએ કરવી જોઈએ, બધાને ફાયદો થાય છે? સો બેઝિકલી આ ટેકનિક છે એમાં ફાયદો વેરિયેબલમાં આવે છે ઘણીવાર, કારણ કે ગાદીનો ઘસારો અટકાયા પછી આપણે જે શરીરનો વજનનો લોડ છે એ બચેલી ગાદી પર લેવાનો હોય છે. અમે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે અમે 360 ડિગ્રી ઇવેલ્યુએટ કરીએ છીએ, એમની જરૂરિયાત કેટલી છે, સામે ટેકનિકથી કેટલો ફાયદો થાય એ જોઈ અને અમે સજેશન આપતા હોઈએ છીએ. બટ ડેફિનેટલી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી હેલ્પફુલ ફોર ઓલ ધ પેશન્ટ્સ. જેને પણ સર્જરી ના કરાવવી હોય અને જેને પોતાનો કુદરતી સાંધો છે એ બચાવવો હોય, એના માટે આ ખરેખર આશીર્વાદરૂપ છે. So thank you so much for listening this talk. If you have any kind of question to ask me, I would be very happy to give you answer.